નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌએ ધોરણ 10 ની એ પરીક્ષા પાસ કરી અને ધોરણ 11 ની અંદર એ પ્રવેશ મેળવી લીધો હોય છે. ધોરણ 11 ની અંદર એ તમે આર્ટ્સ વિભાગની અંદર એ જ્યારે તમે એડમિશન લીધું છે ત્યારે એ તમારે અગત્યના વિષયો જે છે ભણવાના એ પૈકી એક વિષય છે મનોવિજ્ઞાન પણ છે. મનોવિજ્ઞાન વિષય અંતર્ગત એ આપણે જોઈએ તો વર્તમાન સમયની અંદર એ મહત્વનો વિષય એ પુરવાર થઈ રહ્યો છે. એનું કારણ શું છે તો કે સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે આ વિશ્વની અંદર કોઈ પણ ચીજ વસ્તુ છે એને તમે એ મૂલ્યાંકન કરશો, આકલન કરશો તો એ થઈ શકશે, પણ તમારી બાજુમાં બેસેલો વ્યક્તિ એ શું વિચારી રહ્યો છે, એનું માનસિક વિચારસરણી શું છે એ તમે નથી જાણી શકવાના. એટલા માટે એ જ્યારે તમે માનવીને ઓળખવાનો પ્રયત્ન કરો છો ત્યારે એક નવા જ વિષય તરીકે તમારે એ મનોવિજ્ઞાન વિષયને ભણવાનું આવશે. અત્યાર સુધીમાં કદાચ ધોરણ 1 થી 10 માં એ તમે આ વિષય વિશે એક કાં તો સાંભળ્યું જ નહીં હોય અને કાં તો બહુ ઓછું સાંભળવા મળ્યું છે, પણ વર્તમાન સમયની જે પૂરપાટ ઝડપે એ ચાલતા વિશ્વની અંદર એ આ મનોવિજ્ઞાન વિષય છે એ અતિ મહત્વનો સાબિત થશે. હવે સૌથી પહેલા મનોવિજ્ઞાન છે એ પોતે એક વિષય પણ છે અને સાથે સાથે છે એ વિજ્ઞાન પણ છે. હવે પહેલી બાબત કે વિષયનું હોવું એ બહુ અગત્યની વાત અથવા મહત્વની વાત નથી, કારણ કે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સિદ્ધાંતો આધારિત જ્યારે એને ચર્ચા કરવાનું શરૂ કરો ત્યારે વિષય બનશે. પણ જ્યારે વિજ્ઞાન શબ્દ એની અંદર લાગે છે ત્યારે આપણે બધા જ જાણીએ છીએ કે વિજ્ઞાન ક્યારેય પણ એ સત્ય માહિતી કે પુરાવાઓ વિના એ પોતાનું અસ્તિત્વ ટકાવી શકતું નથી. આ દુનિયાની અંદર ગુરુત્વાકર્ષણ બળ છે એને સાબિત કરવું પડ્યું કે ભાઈ કોઈ ભારે પદાર્થ છે કે જે હવા કરતા એ ભારે છે તેને તમે હવામાં ઉછાળશો તો એ નીચે જ આવશે, કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને અસર કરે છે. હવે એવી જ રીતે એ ગતિ ઊર્જા છે, સ્થિતિ ઊર્જા, પવન ઊર્જા, આવી અલગ અલગ પ્રકારની ઊર્જાઓ વિશે જ્યારે તમે માહિતી પ્રાપ્ત કરો છો ત્યારે એના ચોક્કસ સિદ્ધાંતો છે. ગણિત વિષયની અંદર 1 + 1 = 2 થશે તો એમાં એ સરવાળાનો જે નિયમ લાગુ પડ્યો છે એને સૌથી પહેલા સિદ્ધ કરવો પડશે, સાબિત કરવો પડશે. આ સાબિતી વિના એ અન્ય કોઈ લોકો આને સ્વીકારવાના નથી. ગુજરાતી વિષયને જો આપણે લઈએ તો એવું સીધું અને સ્પષ્ટ પ્રતિપાદિત થશે કે તમારે સોનેટની રચના કરવી છે તો અક્ષરોને ક્રમમાં તમે વ્યવસ્થિત અર્થસભર બનાવી અને ચૌદ લીટીની રચના કરો એટલે એક સોનેટ બનશે. આ સોનેટ કયો ભાવ રજૂ કરે છે મહત્વનું નથી, પણ એનું બંધારણ મહત્વનું છે. અનુષ્ટુપ ચંદ લ્યો અથવા તો તમે કોઈ અલંકાર લો, તેના બંધારણ તે માન્ય હોવા જોઈએ. પણ જ્યારે તમારે એક લોકવાર્તાની રચના કરવી છે ત્યારે આ લોકવાર્તાની જ્યારે રચના કરો છો ત્યારે તમારે નિયમો મુજબ ચાલવાને બદલે તમે પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરી શકો છો. ત્યાં જે તમારે શિષ્ટ રૂપો છે એનો પ્રયોગ કરવો પડતો નથી, કારણ એ વિજ્ઞાન નથી. તો આજે મનોવિજ્ઞાન વિષય છે એને અંદાજિત 135 વર્ષ જેટલો સમય થયો છે. એટલે કે એક વિષયને એ બહુ લાંબો સમય નથી થયો. તમે ગુજરાતી ભાષાની વાત કરશો તો તમારે એ 16મી સદીમાં રચાયેલ નરસિંહ મહેતાના પ્રભાતિયા ભજનો તમને સાંભળવા મળશે. એની સાથે સાથે છે એ પ્રેમાનંદે કંઈક રચના લખી છે, ઝવેરચંદ મેઘાણીની રચના લઈ અને વર્તમાન સમયમાં એ આધુનિક જે ગુજરાતી ભાષાના કવિઓ અને લેખકોની ભાષાઓ તમને વાંચવા સાંભળવા મળશે. એટલે કે 3-4 સદી અને એમે ગુજરાતી ભાષા જે છે એ તો આપણા વિસ્તાર માટે તો જ્યારે જન્મ થયો છે, માનવ ઉત્પત્તિ આ વિસ્તારમાં સ્થપાણી છે ત્યારથી એનું અસ્તિત્વ છે આવું આપણે કહી શકીએ. તો કહેવાનો અર્થ એવો છે કે ભાઈ કોઈ પણ વિષય માટે એક માણસ 135 વર્ષ સુધી થોડું મુશ્કેલ છે પણ જીવિત રહ્યો તો એ ઘણું બધું જાદુ જીવો છે એવું કહી શકીશું આપણે. પણ એક વિષય માટે 135 વર્ષ છે એ બહુ ઝાઝો સમય કહી શકાય નહીં. તો પ્રશ્ન એ ઉદ્ભવે કે ભાઈ 135 વર્ષ પહેલા શું? તો કે વર્તમાન સમયની જે વિચારસરણી છે છેલ્લા એક સદીની અંદર એ
એ આદિ માનવથી શરૂ થઈ. પહેલા છે એક પશુ સમાન એ માણસ હતો, ભટકતું જીવન જીવતો હતો. એમાંથી ધીરે 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 એ કુટુંબ કબીલામાંથી વર્તમાન સમયે એક મેગા સિટીની અંદર એ સફર પહોંચાડી માણસે. એક સમય એવો હતો કે ભાઈ કુદરતી હવા પ્રત્યે એ માનવ જીવનના અસ્તિત્વ માટે એ સૌથી અગત્યની હતી. વર્તમાન સમયે આ માણસ એ પોતાનું આરામદાયક જીવન જીવવા માટે એસીની અંદર એ રહેવાનું પસંદ કરતો થયો છે. આજે બદલાવ આવ્યો છે, એની વચ્ચે ક્યાંક ને ક્યાંક મનોવિજ્ઞાનની જરૂર પડી. તો કે આપણે ઘણી બધી વખત એવું જોયું છે કે માણસ જે સતત ચિંતિત છે. આપણે માની લો કે કોઈ સુખી માણસની વ્યાખ્યા લેવાની છે તો કે ભાઈ સુખી માણસ કોને કહેવાય? તો મોટા ભાગે આપણે માનીશું કે આર્થિક રીતે પૈસાની દ્રષ્ટિએ જે સૌથી વધારે પૈસાદાર છે એ માણસ સુખી. કદાચ આપણી વ્યાખ્યા હોઈ શકે. જ્યારે જે જમવું છે તે જમી શકે, કોઈ જગ્યાએ જવું છે તો એની પાસે જે બાઇક છે એનાથી આગળ એ કારની અંદર જઈ શકતો હોય છે, પરિવહન કરી શકતો હોય છે, સરસ મજાના કપડાં પહેરી શકે. વર્તમાન સમયે ડેનિમ, દિગ્ઝામ કે રેમન્ડ આવું કાપડ એ લઈ, મોંઘું કાપડ લઈ, સારામાં સારા ટેલર પાસે જઈને કપડાં સીવડાવી પહેરશે, સારા એવા બૂટ પહેરશે, જરૂર પડે તો ચશ્મા ટોપી આવું લગાવીને માણસ છે મહિલા વિભાગની અંદર આપણે જોઈએ તો મોંઘી સાડી ડ્રેસ આવું પહેરશે. એ પોતાને જે જરૂર છે એ પૂરી કરી શકતો હોય એ સુખી. આ એક સામાજિક સ્ટેટસની દ્રષ્ટિએ આટલું પૂરતું છે, પણ ખરેખર એ વ્યક્તિ સુખી કહેવાય છે ખરો? એની માનસિકતા શું કહે છે? આપણે વર્તમાન સમયની અંદર જોયું કે ભાઈ સતત સમાચારની અંદર ચમકતું એક નામ છે એક અભિનેતા છે એને આત્મહત્યા કરી લીધી. પોતે છે એ ગળે દોરડું બાંધી અને છે એ આત્મહત્યા કરી. હવે આના વિશેનો આપણે થોડો ટૂંકો ઇતિહાસ જોઈએ તો મનોવિજ્ઞાન વિશેની જરૂર શું છે એ એક નાના ઉદાહરણ ઉપરથી સમજીએ. આ વ્યક્તિ જ્યારે ભણતો હતો, અભ્યાસ કરતો હતો ત્યારે એ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ એની જે આખી સાયન્સ વિભાગની અંદર એક એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવે છે, એમાં આખા ભારતની અંદર એ 7મા રેન્કે પાસ, એટલે કે જોઈતી કોલેજમાં એને એડમિશન મળી જશે. એ 2-2.5 વર્ષનો અભ્યાસ કરી અને એવું લાગ્યું કે આપણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની અંદર હાથ અજમાવીએ, આપણું ત્યાં સારું ભવિષ્ય છે, એટલે એની શિક્ષણની કારકિર્દી અધવચ્ચે છોડી દીધી. આ શૈક્ષણિક કારકિર્દી છોડી અને આ ભાઈ છે એ સિને જગત સાથે જોડાયા. ત્યાં પણ એ ટૂંકા એવા કરિયરની અંદર જે 10-12 વર્ષ સુધી આ ક્ષેત્ર રહ્યો એ સારું એવું નામ કમાઈ શક્યો. પૈસાની દ્રષ્ટિએ કોઈ તકલીફ નથી, સામાજિક પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ પણ કોઈ તકલીફ નથી. આર્થિક રીતેથી લઈ આર્થિક સામાજિક બધા જ દ્રષ્ટિએ એ આ વ્યક્તિ છે એ સારું એવું જીવન જીવતો હતો. પણ જ્યારે વાત એના માનસિક મનોવ્યાપારની આવી ત્યારે આ વ્યક્તિ છે એ સમાજથી અલગ હતો. સોશિયલ મીડિયાની અંદર છે એ 8 થી 9 મિલિયન જેટલા એના ફોલોવર્સ હતા. ઇન્સ્ટાગ્રામ ની અંદર આપણે વાત કરીએ વર્તમાન સમયે તો એમાં ઘણો બધો વધારો થયો છે એના મૃત્યુ પછી. તો આજે 8-9 મિલિયન જેટલા પરિવાર વ્યક્તિઓ સાથે જોડાયેલો વ્યક્તિ એ જ્યારે મરે છે ત્યારે એનું કારણ એવું માનવામાં આવે છે કે આ વ્યક્તિ ડિપ્રેશનમાં હતો. ડિપ્રેશન મતલબ કે માનસિક તણાવ. હવે આ માનસિક તણાવમાં હોવાના કારણે એ કંટાળે અને આખરે આત્મહત્યા કરી લે છે. જો કે તમે વર્તમાન સમયના સમાચારોની અંદર જોતા હશો તો એવા ઘણા બધા કારણો છે તમને જાણવા મળશે કે જે અલગ અલગ છે. આપણે એની અંદર બહુ નથી જોયું. જેના બેંકની અંદર અંદાજે 15-20 કરોડ રૂપિયા છે એ વ્યક્તિને છે એ આપઘાત કરવો પડે તો પૈસાની દ્રષ્ટિએ જો જોવામાં આવે તો પૈસાની એને કોઈ ચિંતા નથી, છતાં એને આત્મહત્યા કરી લીધી. તો કહેવાનો અર્થ એવો છે કે ભાઈ જેની પાસે પૈસા આવી જાય છે એ બધા સુખી થાય છે ખરા? તો કે ના, એના માટે તો માનસિક સંતુલન સૌથી જરૂરી છે. જેટલું જ શારીરિક સમાયોજનની જરૂર છે, અનુકૂલનની જરૂર છે,
એટલા જ પ્રમાણમાં માનસિક સમાયોજનની પણ એ વ્યક્તિને જરૂર પડવાની છે. હવે આપણે એ બીજા તબક્કામાં જોઈએ તો 1947 પહેલા ભારતની સ્થિતિ બંધારણ જ્યારે અમલમાં આવ્યું ત્યાર પછીથી આપણને સ્વતંત્રતાનો હક મળ્યો, કારણ આપણે સ્વતંત્ર રાષ્ટ્ર હતા, આપણા પોતાના નીતિ નિયમો હતા. એ મુજબ આપણે જે આપણને ગમે એવું વર્તન કરી શકીએ. વર્તમાન સમયે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એની વિરુદ્ધમાં કદાચ આપણને કોઈ બે શબ્દો કહેવાની ઈચ્છા થાય તો આપણે વગર વિચારે બોલી નાખીશું કે આ વ્યક્તિ આવા છે, આમ કરે છે, તેમ કરે છે. રાહુલ ગાંધી વિશે બોલવાની ઈચ્છા થાય, અરવિંદ કેજરીવાલ વિશે બોલવાની ઈચ્છા થાય કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી વિશે બોલવાની ઈચ્છા થાય, એટલે આપણે બે ધડક એક પણ શબ્દ વિચાર્યા વગર બોલી નાખીશું. આપણા પોતાના વિચારો સોશિયલ મીડિયામાં રજૂ કરી શકીશું. પણ વાત જ્યારે 1947 પહેલાના ભારતની સ્થિતિની કરવામાં આવે તો ભારતમાં મતલબ હિન્દુસ્તાનમાં જન્મ થયો છે છતાં આપણા ઉપર અંગ્રેજોનું શાસન હતું, તો અંગ્રેજોની વિરુદ્ધમાં આપણે બોલી શકતા ન હતા. એના વિરુદ્ધમાં આપણે સમાચાર છાપી ન શકતા, કારણ કે ભાઈ એ આપણી ઉપર આધિપત્ય જમાવેલું હતું. આ આધિપત્ય હોવાના કારણે એ આપણે આપણા વિચારોને સ્વતંત્ર રીતે નહોતા રજૂ કરી શકતા. આવી જ પરિસ્થિતિ છે કે ઘણા બધા છે કે આપણે અત્યાર સુધીમાં બે વિશ્વ યુદ્ધમાંથી પસાર થઈ ગયા, કેટલાય બધા આંતર વિગ્રહો જોયા. આ પરિસ્થિતિ છે વ્યક્તિને માનસિક રીતે વિચારવા માટે મજબૂર કરી દે. વર્તમાન સમયની અંદર એ આપણે અમેરિકાની અંદર જોયો કે ભાઈ વિશ્વનો સૌથી શક્તિશાળી રાષ્ટ્ર એ 10-15 દિવસની અંદર ખૂબ જ તણાવની અંદર પસાર કર્યા. એક અશ્વેત વ્યક્તિ, આ અશ્વેત વ્યક્તિ છે એનું પોલીસ અધિકારી દ્વારા છે ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવ્યું. હવે જો દેશ વિશ્વનો સૌથી શક્તિશાળી રાષ્ટ્ર એ સામાન્ય મુદ્દાઓમાં ક્યારેય અટવાય નહીં, પણ એક વ્યક્તિની હત્યાના કારણે એ આખું પોલીસ તંત્ર છે, એની આર્મી છે, એને દેશના અલગ અલગ શહેરોની અંદર ઉતારી દેવી પડી. જો આમ ન કરે તો એ સામાન્ય જનતામાં એટલો બધો આક્રોશ વ્યક્ત કર્યો કે કદાચ એ આખા અમેરિકાને સળગાવી દે. તો અહીંયા એક નાની ઘટનામાંથી માનસિક ચિંતાનું પ્રમાણ વધે છે. હવે તમે તો ઘણી બધી બાબતો એવી બને છે આપણા જીવનની અંદર કે જે ખૂબ ઝડપથી એ ચાલે છે. તો આ જે યુદ્ધોની પરિસ્થિતિ છે, બરાબર, આપણે ગુજરાત ભારતની અંદર પણ આ જોઈ શકીએ છીએ. વર્તમાન સમયની જે આર્થિક પરિસ્થિતિ છે, સામાજિક પરિસ્થિતિ છે, આપણે એ કદાચ આ પાઠ છે જો આપણે સામાન્ય પરિસ્થિતિ હોત તો વર્ગખંડમાં બેઠા બેઠા ભણતા હોત. પરંતુ વર્તમાન પરિસ્થિતિ કોવિડ-19 અને કોરોના નામની એ બીમારી જે રોગ છે એના કારણે એ આખો દેશ અને આવા તો વિશ્વના ઘણા બધા દેશો એ આ પ્રકારનું જીવન જીવવા માટે મજબૂર બન્યા છે. હવે અહીંયા કે જેવા સમાચાર આવશે કે ભાઈ ભાવનગરની અંદર એ કોરોનાના એક દિવસના માની લો કે 18 કેસ આવ્યા છે, આપણને કોઈ સાજી ચિંતા નહીં થાય. શા માટે? આપણે આપણા ઘરે છીએ અને ભાવનગરમાં અંદર બનેલી ઘટના. પણ માની લો કે આપણું ગામ છે એ ટીમાણા છે અને એવા સમાચાર આવ્યા કે ભાઈ ભદ્રાવળ છે, અબુકોડ છે, દાંતરડ કે કાડાવડ કે આજુબાજુનું કોઈ પણ ગામ, એમાં જો 17-18 કેસ આવ્યા એટલે આપણને તરત ચિંતા થશે કે ભાઈ ક્યાંથી લોકો પસાર થતા હોય, આપણે ત્યાં જવાનું થાય. અને આના કારણે કદાચ એવું બને કે ભાઈ કાલે ટીમાણામાં કેસ આવી જાય ખરા, અથવા તો આજુબાજુના ગામમાં ફેલાઈ જાય ખરા. આ માનસિક ચિંતા ત્યાંથી બની ઉદ્ભવી. હવે પહેલો પ્રશ્ન તમારા માટે, ધોરણ 10 તમે પૂર્ણ કર્યું એટલે બધાનું નક્કી કદાચ નહીં હોય કે ભાઈ તમારે બધાના આર્ટ્સ ની અંદર જ ભણવું છે. તમારા માતા પિતા એવું કહ્યું હશે કે ભાઈ કોમર્સ કરો અથવા સાયન્સ કરો. તમારા મિત્રો વર્તુળની અંદર છે તમારી ઈચ્છા આર્ટ્સ કરવાની હતી પણ તમારો મિત્ર કોમર્સ કરે છે, એને તમને ફોર્સ કર્યો હશે કે ભાઈ તમે છે અમારી સાથે જોડાઈ જાઓ, કોમર્સ ની અંદર આવો, આપનું ગણિત કદાચ નબળું
સાંભળ્યું હશે, ગણિતનું પેપર જ્યારે તમે 10મા ધોરણમાં પૂરું કર્યા ત્યારે પણ તમે માનસિક ચિંતાની અંદર હશો કે ભાઈ શું થશે. આપણે તો ઘણી બધી તૈયારી કરીએ કે આપણા શબ્દોમાં, આપણા વિચારોમાં, પણ એઝ પર અવર એક્સપેક્ટેશન, આપણી ધારણા મુજબનું પરિણામ આપણને નથી મળ્યું. પાસ થશું કે નહીં થશું, જુલાઈમાં રીટ્રાય આપવી પડશે કે નહીં આપવી પડશે, આ બધાની વચ્ચે એ તમે પાસ તો થઈ ગયા, પણ નવો પ્રશ્ન આર્ટ્સ કરશું, કોમર્સ કરીશું, સાયન્સ કરીશું. કોઈકને એવું વિચારતા જો સાંભળીએ છીએ કે ભાઈ સાયન્સ કરવાથી આટલી તક ભવિષ્યમાં મળશે. હવે આ બધાની વચ્ચે આપણે ચિંતામાં હશું કે શું કરવું જોઈએ, આપણે સાયન્સને મહત્વ આપવું કે ના આપવું. તો આવી બધી મુશ્કેલીઓ છે એમની વચ્ચે એ 20મી સદીની શરૂઆત, અહીંયા આપણે ઉદાહરણ ધોરણ 10 નું લીધું, પણ આપણે બધા જ જાણીએ છીએ કે 19મી અને 20મી સદી એ થોડીક અંધકારયુક્ત હતી. અંધકારયુક્ત કઈ રીતે? તો કે આપણે બધા જ એ જાણીએ છીએ કે વિશ્વના મોટા ભાગના રાજ્યો, દેશો એ કોઈકને કોઈકના ગુલામ હતા. સ્વતંત્રતાનો અભાવ હતો અને આજે સ્વતંત્રતા છે એ જ્યારે છીનવામાં આવી ત્યારે લોકો પોતાના હક, પોતાના અધિકારો માટે સતત સંઘર્ષ કર્યો. લોકોની અંદર છે ચિંતા, પૂર્વગ્રહો, મનોવલણો, પ્રેરણા, આવી બધી બાબતો જે છે એ સતત અને સતત એ વિચારશીલ હતી. લોકો આના વિશે છે એ સતત અને સતત છે એ વિચારી રહ્યા હતા. એક બાજુ વિશ્વ છે એ 20મી સદીની અંદર ધીરે ધીરે એના મધ્ય ભાગમાંથી અને એના અંત તરફ જેમ જેમ આવતું ગયું એમ એ અલગ અલગ સુધારાવાદીમાં ગયું. આપણે જો ભાઈ ભારતની જ વાત કરવામાં આવે તો થોડોક ચેન્જ લાવવો અલગ હતો. એક સમયે આપણા એ ભારતની અંદર કોઈ દીકરીનો જન્મ થાય તો એને દૂધ પીતી કરી દેવામાં આવતી હતી. નાની યુવતી જે છે કે જે ખરેખર પરણવા લાયક ઉંમરે નથી પહોંચી, આ સમયે બાળ લગ્નનો ધારો અસ્તિત્વમાં હતો. રાજાશાહી વખતની વાત કરવામાં આવે તો સતી પ્રથા જેવા કાયદાઓ અમલમાં હતા. આ બધી જ બાબતોમાંથી એ ધીરે ધીરે દેશ છે એ આગળ વધતા વધતા એ આર્થિક સુધારા તરફ જ્યારે વળ્યો ત્યારે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ નીતિ અમલમાં આવી. હવે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ 1990-91 ના સમયગાળા દરમિયાન એના જુલાઈ માસથી એ દેશની અર્થતંત્ર, દેશની અર્થવ્યવસ્થાને આગળ ધપાવવા માટે ઘણા બધા દેશોએ આ ત્રણ નીતિ અપનાવી. હવે આપણે એક બાબત જોઈએ કે ભાઈ વૈશ્વિકીકરણ કોને કહીશું? તો કે એવું જાણવા મળ્યું કે ભાઈ આપણી અર્થવ્યવસ્થા છે એને વિશ્વની અર્થવ્યવસ્થા સાથે જોડ્યું. કઈ રીતે? તો કે માણસ ભારતની અંદર વસતા લોકો જે છે એની બધી જરૂરિયાત ભારતમાં પૂર્ણ થઈ જશે ખરી? તો કે ના. ભારત એટલું બધું શક્તિશાળી વિકસિત રાષ્ટ્ર નથી કે એની પોતાની જરૂરિયાતો પોતે પૂર્ણ કરી. વર્તમાન સમયે ભારત અને ચીનનો મુદ્દો સૌથી વધારે ચર્ચિત છે. આપણે બધાને એવી તાલાબેલી લાગે છે, જાણવા માંગ્યા છે કે આવતીકાલે શું થશે. અને આ બધા જ સમાચારોની વચ્ચે આપણને એવા સમાચાર મળ્યા કે ભાઈ ભારતીય દર્શકો માટે મનોરંજન માટેની એક એપ્લિકેશન ટિકટોક હતી, એની સાથે સાથે બીજી 58 એટલે કે કુલ 59 એપ્લિકેશન ઉપર પ્રતિબંધ ભારતમાં લગાડી દીધો. હવે આવું શા માટે કરવા આવ્યું? જો લાઈક યોગ્ય છે નથી યોગ્ય એના ઉપર આપણે જવું પણ નથી. સરકારને શાસન કરવાનું છે, એને દેશ ચલાવવાનો છે, એને યોગ્ય લાગે એ બરાબર, કારણ કે એને આપણે ચૂંટીને મૂક્યા છે એટલે આપણે સરકારમાં લોકોનો વાંક કાઢી શકીએ એમ નથી. હવે આ પગલું શા માટે ભરવું પડ્યું? 1990-91 ની અંદર આપણે એવું કહેતા હતા કે વૈશ્વિકીકરણ. ભારતના લોકો એવું માને છે કે વસુધૈવ કુટુંબકમ. વિશ્વ એક કુટુંબ છે, તો વિશ્વ એક કુટુંબ
તો ચીન એ આપણો કર્યો તો સભ્ય થયો, અને જો એ સભ્ય થયો તો આ પ્રક્રિયા ન કરવી જોઈએ. પણ આપણે સામે એ પણ જાણીએ છીએ કે જો ચીન આપણો સભ્ય થયો તો એને પણ એ આપણા વિસ્તારો પર આધિપત્ય જમાવવાનો કોઈ અધિકાર છે નહીં. એટલા માટે આ કાર્ય કરવામાં આવ્યું કે ચીન વાળા તે વિચારીએ કે ભાઈ તો ભારત આવું કરી શકતો હોય, કરોડોની સંખ્યામાં જે યુઝર છે એ આ વસ્તુ વાપરતા હોય અને જો એક જ ઝાટકે બંધ કરી શકતો હોય તો કદાચ એવું પણ બને કે ધીરે ધીરે એક સાથે શક્ય નથી પણ ધીરે ધીરે એની સાથેના સંબંધો ઓછા કરતો જશે ખરો. અને આ બધી જે બાબતો છે એ લોકોને સતત ચિંતામાં રાખે છે. આજે ઘણી વખત એવું બને છે, આપણે વાત કરી ભાઈ કોવિડ-19 કોરોનાના કારણે એક કયા પ્રકારનું વાતાવરણ ક્યારે સર્જાઈ જશે આપણને ખબર નથી. આપણે કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા આપણને આ રોગ થયો આપણને ખબર પણ નથી પડવાની. હવે આવી પરિસ્થિતિની અંદર આપણે જાણીએ છીએ કે આપણે ઘણી બધી અફવાઓનો સામનો કર્યો કે ભાઈ લોકડાઉન શરૂ થઈ જશે, બંધ થશે, આમ થશે, તેમ થશે. હવે આપણે એના વિશે પૂરી માહિતી જ નથી. તો આજે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ જે છે એમાં વિશ્વ છે એની સાથે આપણે જોડાવવું છે. આ એ ભારતમાં વાત કરવામાં આવી છે જે ભારતના લોકો આજથી 100, 150, 200 વર્ષ પહેલા એવું માનતા હતા કે દરિયો ઓળંગીને ક્યાંય જાય તો એ ભ્રષ્ટ કહેવાય, પાપી કહેવાય. હવે જે સમાજ એવી વિચારસરણીમાં માનતો હોય કે દરિયાને ઓળંગીને તમે ક્યાંય જશો તો તમે પાપી માણસ ગણાશો, એ વૈશ્વિકીકરણનો ખ્યાલ સ્વીકારી શકે ખરો? આને સમજાવવાનું કાર્ય એ માનસિક ચિંતાયુક્ત છે, તણાવવાળું છે. કેવું છે? આવા તો ઘણા બધા પ્રશ્નો છે કે એમાં મનોવિજ્ઞાનની જરૂર પડે આપણે. વર્તમાન સમયની અંદર તમે જુઓ કે હવે આપણા બધાનું એક માનસિકતા લગભગ અંદાજિત એ માર્ચ મહિને એ 16-17 તારીખ આજુબાજુ એ પ્રથમ એ લોકડાઉનની શરૂઆત થઈ. એને છે એ 22 તારીખે ધીરે ધીરે અમલી કરવામાં આવ્યું. જ્યારે આપણે એવા સમાચાર, કદાચ એક વિદ્યાર્થી તરીકે તમે બધા 10મા ધોરણમાં બોર્ડની પરીક્ષા આપી રહ્યા હતા એટલે તમને ઝાઝી અસર નહીં થઈ, પણ 1 થી 9 અને 11મું ધોરણ ભણતા બાળકો છે એની જ્યારે સૌપ્રથમ સમાચાર સાંભળ્યા કે ભાઈ 14 દિવસ માટે, 7 દિવસ માટે કે 15 દિવસ આ રીતે શાળા બંધ રહેશે, એટલે અચાનક આવી પડેલા આવા સમાચારથી બધા ખૂબ રાજી થઈ. સારું, નિશાળા નહીં જવું પડે. હવે આ જ બાળકો ધીરે ધીરે એ 14 દિવસમાંથી છે 2, 3, 4 મહિના સુધી આ જ વાતાવરણની અંદર જ્યારે જીવન જીવવાનું શરૂ કર્યું ત્યારે હવે એના માતા પિતા કદાચ કેટલા ત્રસ્ત થઈ ગયા છે એ પોતે વિચારતા હશે કે હવે શાળા શરૂ થાય તો સારું. આ જે વાતાવરણ છે એ માનસિક અસ્થિરતા તરફ બાળકોને લઈ જશે. એ ઘણી બધા વ્યક્તિઓને એવી ચિંતા છે કે ભાઈ આના કારણે બાળકોનો વિકાસ છે એ ખોરવાય છે. બોર્ડની અંદર આવેલા બાળકો છે એના અભ્યાસક્રમનું કાર્ય વ્યવસ્થિત નહીં થઈ શકે. આ બધી ચિંતા ઘણા બધા લોકોને થવાય. પણ કહેવાનો અર્થ આપણો એવો છે કે જ્યારે તમે ચિંતા, પૂર્વગ્રહો, મનોવલણો, પ્રેરણા આ બધી બાબતોની અંદર પીડિત છો ત્યારે એમાંથી બહાર આવવા માટે, એમાંથી એ તમારે બહાર નીકળવા માટે છે મનોવિજ્ઞાન વિષયની જરૂર પડશે. તમે પગે કે ગાડી લઈને જાઓ છો અને તમે નીચે પડી ગયા, પગનું હાડકું ભાંગી ગયું, ઓર્થોપેડિક ડોક્ટર પાસે જશો, એટલે એ તમને છે એ પ્લાસ્ટર મારી પગના હાડકાને બરાબર વ્યવસ્થિત ચડાવી ફિટ કરી અને તમને મહિનો, 1.5 મહિનો, 2 મહિનો આરામ કરવાનું કહેશે. વધારે ગંભીર જશે તો લોખંડની પ્લેટ નાખી દેશે, આરામ કરવાનું કહીને તમને દવા આપીને છૂટા કરી દેશે. કદાચ આ પગ એ 1.5 મહિના, 2 મહિને વ્યવસ્થિત થઈ જશે. પણ માનસિક રીતે એ જે તણાવની અંદર તમે આવ્યા છો, આ ભાઈ પોતે આપણે ઉદાહરણ લીધું, સુશાંત સિંહ એ પોતે ડિપ્રેશનમાં હતો, એને પોતાને ખ્યાલ હતી, 6 મહિના તે દવાઈ લેતો હતો, છતાં માનસિક સ્થિતિ ઉપર કાબુ ન રાખી શક્યો અને અંતિમ પગલું શું ભર્યું તો એને આત્મહત્યા કરી લીધી. આપણે એવા સમાચાર કે એની સાંભળ્યા હોય કે પગ ભાંગી જવાથી વ્યક્તિએ કંટાળીને આત્મહત્યા કરી લીધી. માથું ખૂબ દુખતું હતું એટલે કંટાળી
કંટાળીને વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી, ગળા પાસો ખાઈ લીધો, દવા પી લીધી. આપણે જાણીએ છીએ કે ભાઈ બધા જ વ્યક્તિ જાણે છે કે જે રોગ દેખાય છે, જેનો અહેસાસ કરી શકીએ છે, એની દવા આપણી પાસે છે. પણ જે આપણને દેખાતો નથી એ રોગ, એ બીમારી, એવી વિચારસરણીને જો ઠીક કરવી છે તો એના માટે આપણે ઘણી બધી રાહ જોવી પડશે. તો આવા સંદર્ભો સાથે એ આપણે જ્યારે કાર્ય કરવાનું છે ત્યારે આગામી સમય માટે એ આ વિષય એ આપણા માટે અતિ મહત્વનો પુરવાર થશે. અને આગળના એ લેક્ચરની અંદર આપણે મનોવિજ્ઞાનનો અર્થ અને સ્વરૂપ, કે ખરેખર મનોવિજ્ઞાન છે શું, આપણે ટૂંકો પરિચય મેળવ્યો કે આ વિષય શા માટે દાખલ કરવામાં આવ્યો, એની શું જરૂર છે. તો કે આટલી બધી મહામારીઓ ચાલે છે, એની વચ્ચે વ્યક્તિને સમજવા માટે એનું માનસિક સંતુલન શું છે, એને એ સ્થિતિ જાણવા માટે એ આ વિષયની જરૂર છે. એનો અર્થ, એનું સ્વરૂપ, એમની વ્યાખ્યાઓ એ આપણે હવે પછીના એ વિડિયો લેક્ચર